સાબરકાંઠામાં ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી પથ્થરની ખાણ શરૂ કરવાની કોશિશના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મળતી માહિતી મુજબ હિંમતનગર કચેરીમાં ખાણ ખાતાની એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે નકલી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। આ મામલે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના આધારે નકલી દસ્તાવેજોની પુષ્ટિ થતા 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ત્રણેય આરોપીઓમાં એકનું નામ અતુલ સોમપુરા છે, જે હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડના પૂર્વ સ્ટેટ કમિશનર રહી ચૂક્યા છે અને અગાઉ ભાજપના પૂર્વ જિલ્લા કાર્યાલય મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। તેમના સાથે સંજય વણજારા અને રાજ ગોસ્વામીના નામ પણ ફરિયાદમાં સમાવિષ્ટ છે। આ ત્રણેય શખ્સોએ સવગઢ વિસ્તારમાં પથ્થરની ખાણ શરૂ કરવા માટે ખોટા દસ્તાવેજો અને નકલી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જેની જાણ થતાં ભૂસ્તર શાસ્ત્રી દ્વારા હિંમતનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી માટે દસ્તાવેજોની છણાવટ તેમજ અન્ય સંબંધિત માહિતી એકત્ર કરી રહી છે। ત્યારે પોલીસ દ્વારા પણ હવે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે મનોજ બારોટ જોડાઈ ગયા છે, જે સોશિયલ મીડિયા પ્રમુખ છે કોંગ્રેસના। મનોજભાઈ, ભૂસ્તર કચેરીમાં ખોટા દસ્તાવેજો, શું કહેશો? નમસ્કાર મેડમ। ભૂસ્તર એટલે કે આપણી સરકારી સંપત્તિની ચોરી કરવાના એમના ઈરાદાપૂર્વક એમને જે કઈ ખોટા દસ્તાવેજો રજૂ કરી અને એક ફ્રોડ કરવાનો પ્રયત્ન કર્યો છે। એમાં આઈપીસીની 465, 468, 471 જે કલમો ખોટા દસ્તાવેજો ઉભા કરી અને ઠગાઈ કરવાના હેતુથી બનાવટી દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે। તો આ ગંભીર ગુનાઓ જે છે, આઈપીસીની જે કલમો જે લગાવી છે એમાં એ બધી બિનજામીન પાત્ર છે। એટલે પહેલા તો આ લોકોની ધરપકડ થઈ અને એમને જામીન ના મળે એવા ગુના છે આ। બીજું કે આ જે બનાવ છે બન્યો છે ગુનો બન્યો છે લગભગ 2022ના 3જા મહિનાની અંદર। ત્યારે આના ઉપર એફઆઈઆર થઈ છે આપણી 2025ના 8મા મહિનાની અંદર। એટલે આ 3.5 વર્ષ સુધી કેમ એફઆઈઆર દાખલ ના થઈ આ પણ એક તપાસનો વિષય છે। અને આના પાછળ શું કારણ છે, કોઈ પોલિટિકલ પ્રેશરના કારણે એફઆઈઆર નહોતી થઈ એ પણ એક તપાસનો વિષય છે। એટલે આના આરોપીઓના જે કનેક્શન છે એ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા દેખાય છે। તો ક્યાંક ને ક્યાંક આની અંદર પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ પણ હશે હું તો ધારું છું, તો એની પણ તપાસ થવી જોઈએ। બીજું કે ગુનો દાખલ કરવામાં આટલી બધી વિલંબ થવાના કારણે ગુનેગારો એ બેફામ બને છે, કારણ કે એમને ગુનાનો ડર જતો રહે છે કે આવું કરવાથી કશું થતું નથી। તો પહેલા તો હું આમાં કેમ વિલંબ થયો છે એ માટે તપાસની માગણી કરીશ। આ જે ગુનેગારો છે એ લોકોને કડકમાં કડક સજા થાય અને બીજી વાર આવો કોઈ ગુનો ના થાય એની તકેદારી રાખવા માટે આમની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ। જે કોઈ લોકો આની અંદર ઇન્વોલ્વ છે તમામ લોકોને સજા થવી જોઈએ એવી હું માગણી કરું છું। તથા જે કોઈ લોકો આમાં પોલિટિકલી કઈક પ્રેશર થયા હોય તો એની પણ તપાસ થવી જોઈએ એવી હું માગણી કરું છું। મનોજભાઈ, આવા ખોટા દસ્તાવેજો બનાવવાની હિંમત ક્યાંથી આવે છે? એ જ કહેવાનો મારો મતલબ છે મેડમ કે આવા ખોટા દસ્તાવેજો બનાવવાનું જે હિંમત છે એ ક્યાંક ને ક્યાંક કોઈ મોટા માથાઓ આની અંદર સંડોવાયેલા હોય એવું મને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે। કારણ કે આવો મોટો ગુનો આચરવા પાછળ કોઈ આવા નાના માણસો અથવા તો નાના કાર્યકરો નહીં પણ કોઈ મોટા માણસો અથવા મોટા પોલિટિશિયનો અંદર ઇન્વોલ્વ હશે એવું હું ધારું છું। મનોજભાઈ, સત્તા પક્ષમાં હોઈએ તો પછી ગમે તે કરી શકાય? એ જ વાત છે કે અત્યારે સત્તા પક્ષના જે કાર્યકરો, જે હોદ્દેદારો છે એ અત્યારે બેફામ બન્યા છે, આવા ગુનાઓ આચરી રહ્યા છે અને એમના ઉપર એફઆઈઆર થવામાં આટલો બધો વિલંબ થઈ રહ્યો છે। એ જ બતાવે છે કે સત્તા પક્ષ અત્યારે ગુના કરવામાં બેફામ બન્યો છે। મનોજભાઈ, આપને શું લાગે છે કે તેમની પર કાર્યવાહી થશે? એ વિચારવા જેવી વાત છે મેડમ કે જે ગુનો બન્યો છે 2022માં એની એફઆઈઆર થાય છે 2025માં 3.5 વર્ષ જેટલો મોટો સમય આ ગુનાને દાખલ કરવામાં થઈ રહ્યો છે। તો હવે દાખલ થયા પછી પણ આમાં શું કાર્યવાહી થશે એક શંકાનો વિષય છે। એટલે મને પણ એક શંકા છે કે આમાં કશું થશે નહીં। તો હું ખરેખર અહીંયાથી આપના માધ્યમથી એ માગણી કરીશ કે આની અંદર કડક કાર્યવાહી થવી જોઈએ, કોઈ પણ દોષી છૂટવો ના જોઈએ। જી મનોજભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ભાજપના પૂર્વ જિલ્લા કાર્યાલય મંત્રી તરીકે રહી ચૂક્યા છે, હવે તેમની સામે 2.5-3 વર્ષ બાદ એફઆઈઆર નોંધાય છે અને સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હિંમતનગરમાં નકલી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ કેસ સામે આવ્યો છે,
જેમાં ભૂસ્તર શાસ્ત્રી કચેરીએ દસ્તાવેજોમાં ખોટો ખેલ પકડી પાડ્યો છે. ત્યારે સવગઢ વિસ્તારમાં ખાણ માટે દસ્તાવેજી ફ્રોડ સામે આવ્યો છે અને સમગ્ર મામલે હવે 3 લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે અને 2.5-3 વર્ષ બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.